તમે અને જયદીપ આયા છે મંગલધામ સેવા મંદિરે। રાધે રાધે દોસ્તો, કેમ છો તમે બધા? મારા મિની વ્લોગમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે। તો હું અભી આવ્યો છું મંગલધામ સેવા મંદિરે। આ મંદિરે લગભગ મેં 12 વર્ષ પછી આવું છું અને જોઉં છું તો મંદિર એવું ને એવું જ હોય છે। મંદિરની અંદર જતા સૌથી પહેલા અમે હનુમાન દાદાના દર્શન કરીએ છીએ, પછી ગણપતિ દાદાના દર્શન કરીએ છીએ, પછી કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ છીએ, પછી માતાજીના દર્શન કરીએ છીએ, દુર્ગા માતાના દર્શન કરીએ છીએ, લડ્ડુ ગોપાલના દર્શન કરીએ છીએ, ચામુંડા માના દર્શન કરીએ છીએ, ખોડિયાલ માના દર્શન કરીએ છીએ, લક્ષ્મી નારાયણના દર્શન કરીએ છીએ, ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને અમે લોકો જઈએ છીએ ગુફાની અંદર। તો ચાલો હું તમને બતાવું કે ગુફાની અંદર શું આવ્યું છે। આ છે સિંહનું મોં અને અમે લોકો જઈએ છીએ સિંહના મોંની અંદર। તો ચાલો હું તમને બતાવું સિંહના મોંની અંદર શું આવ્યું છે। સીડી ચડીને અમે લોકો જોઈએ છે તો અહીંયા 12 જ્યોતિર્લિંગ આવે છે। જુઓ, તમે બધા 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લો। અને માનવામાં આવ્યું છે કે અહીંયા 108 શિવલિંગ છે। મહાદેવજીને પગે લાગીને અમે લોકો જઈએ છીએ સાપના મોંની અંદર। તો ચલો હું તમને બતાવું કે સાપના મોંની અંદર શું આવેલું છે। અને હા, તમે લોકો જયારે પણ ડાકોર આવો ને તો આ મંદિરની વિઝિટ લેવાનું ના ભૂલતા, મંદિરમાં જરૂર આવજો। હું તમને બતાવીશ કે આ મંદિર ક્યાં આવેલું છે। અને અહીંયા જો, અહીંયા તો સાક્ષાત લક્ષ્મી નારાયણ વિરાજમાન છે। અહીંયા બધા ભગવાનના દર્શન કરીને હું જોઉં છું તો અહીંયા આપણા ગુરુની પણ મૂર્તિ હોય છે। શું તમને લોકોને ખબર છે આ ગુરુ કોણ છે? અગર હા તો કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો। અહીંયા બધા ભગવાનના દર્શન કરીને હું ગુફામાંથી હવે બહાર નીકળું છું। તો તમને લોકોને ખબર છે કે આ મંદિર કઈ જગ્યાએ આવ્યું છે? જો નહીં ખબર તો તમે કોમેન્ટ સેક્શનમાં લોકેશન લખી દેજો, હું તમને એનું લોકેશન આપી દઈશ। આ મંદિરના દર્શન કરીને મેં અને જયદીપ નીકળી જશે ડાકોરના ગોટા ખાવા। મસ્ત ગરમા ગરમ ગોટા ખાઈને અમે લોકો ઘરે જવા માટે નીકળી જઈએ છીએ। તો અહીંયા હું ઘરે આવી જાઉં છું। તો આજનો વ્લોગ અહીં સુધી જ હતો। જો તમને લોકોને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો। તો મળીએ આના બીજા વ્લોગમાં। રાધે રાધે।